સુરતના બારડોલીના અકોટી ગામમાં ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો, જે ગામમાં કેરી ચોરીના આરોપમાં એક વ્યક્તિની નિર્મમ હત્યા કરવામાં આવી હતી। મૂળ ઉત્તર પ્રદેશના સુરેશ રામ મનોરથ વર્માને 5 શખ્સે આંબાના વૃક્ષ સાથે બાંધીને માર માર્યો હતો। આરોપીઓએ તેની પાસેથી 50,000ની માંગણી પણ કરી હતી। બારડોલીના અકોટી ગામે આંબાવાડીમાંથી કેરી ચોરી કર્યાની શંકા સાથે મૂળ ઉત્તર પ્રદેશના સુરેશ વર્મા નામની વ્યક્તિને 5 શખ્સે ઝાડ સાથે બાંધી માર માર્યો હતો। તેને વૃક્ષ સાથે બાંધી રાખી 50,000ની માંગણી કરી હતી। આ દરમિયાન મારને કારણે સુરેશનું મોત નિપજતા આરોપીઓએ તેના મૃતદેહને ગાડીમાં ભરી લઈ જઈને સામપુરા નહેરમાં ફેંકી દીધો હતો। આ ઘટનાને પગલે હરકતમાં આવેલી પોલીસે 5 સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો। અકોટી ગામે આવેલી ખેડૂત રાકેશભાઈ કાંતિલાલ પટેલની આંબાવાડીમાં કેરીનો ધંધો કરવા રોકાયેલા 6 વેપારી પૈકીના સુરેશ રામ મનોરથ વર્માએ વાડીમાંથી કેરી ચોરી બારોબાર વેચી મારી હોવાનો આક્ષેપ કરાયો હતો। આ જ વાડીમાં રોકાયેલા બારડોલીના અહેસાન પાર્કમાં રહેતા અને મૂળ યુપીના અશફાક અબ્દુલ રઉફ રાયણ, મોહમ્મદ ઉમર જિયાઉદ્દીન મનિહાર, યાકુબ અબ્દુલ ગફાર, વિનોદ કુમાર ફૂલચંદ અગ્રવાલ અને દશરથ ચુનીલાલ મૌર્યએ તકરાર કરી હતી, જેમાં અશફાક રાયન, વિનોદ અગ્રવાલ, મોહમ્મદ ઉમર મનિહાર, દશરથ મૌર્ય અને યાકુબ અબ્દુલ ગફારે સુરેશ વર્માને માર મારીને અધમુહો કરીને વાડીમાં જ આંબાના વૃક્ષ સાથે બાંધી રાખીને 50,000ની માંગણી કરી હતી। આ 5 લોકોએ સુરેશ વર્માને એટલો માર માર્યો કે ઝાડ સાથે બાંધેલી હાલતમાં જ તેનું મોત નિપજ્યું હતું। આ ઘટના બાદ 5 આરોપીએ સુરેશના મૃતદેહને ગાડીમાં ભરી જઈને સામપુરા ગામેથી પસાર થતી નહેરમાં ફેંકી દીધો હતો। જોકે બીજી તરફ સુરેશ વર્માના પુત્ર સૂરજ વર્માએ પિતાની તપાસ કરતા તેને સમગ્ર ઘટનાની જાણકારી મળી હતી। એ બાદ તેણે પોલીસને ફરિયાદ કરતા ગુનો દાખલ થયો હતો, જેમાં 5 આરોપીની ધરપકડ કરાઈ છે, જેમને આજે સાંજે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવામાં આવશે। કામરેજ તાલુકાના શાહપુરા ગામેથી એક અનડિટેક બોડી મળેલી, લાશ મળેલી અને કામરેજ પોલીસ સ્ટેશનમાં એની એડી દાખલ કરેલી। મીનવાઇલ અમારે ત્યાં બારડોલી ગ્રામ્યના અકોટી ગામમાં 2 દિવસ પહેલાં 20 તારીખ આસપાસ એક અરજી આવેલી અને એમાં લખેલું કે રામ મનોરથ છે એ અહીં આંબાની વાડીમાં કામ કરતો હતો અને એ મળી આવતો નથી। એની ઓળખ થઈ જતાં આ જે લાશ છે એ રામમોહનની હતી એવી ઓળખ થઈ। ત્યારબાદ અમે તપાસ ચાલુ કરી અને તપાસમાં જે 5 જણ રામમોહનને મારનાર છે એ લોકો પણ ઉત્તર પ્રદેશના છે અને આંબાની વાડી એ લોકો આધવી રાખે છે। એટલે એ રામમોહન જે આંબાની વાડીમાં કામ કરતો હતો એના આ લોકોએ જે વાડી રાખેલી એ લોકોએ રામમોહન ઉપર એવી શંકા હતી કે આ રામમોહન છે એ અમારી કેરી ચોરીને બીજે વેચી દીધી છે। એ દરમિયાનમાં આ 5માંથી એક જણે ત્યાં એની પત્નીને ફોન પણ કરેલો અને એવું કીધેલું કે 50,000ની કેરી છે એ રામમોહન ચોરી ગયેલ છે ને 50,000 અમે તમારી પાસેથી લેશું, 50,000 મોકલાવો પછી જ રામમોહનને મોકલશું, એવી એ લોકોને ચર્ચા પણ થયેલી। પોલીસે એમની કોલ ડિટેલ વગેરે કઢાવી ત્યારે ખરેખર ખબર પડી કે આ લોકો જ અંદર સંડોવાયેલા છે રામમોહનને મારવામાં। લઈ આવેલા પોલીસ સ્ટેશને 5 જણાની પૂછપરછ કરતા એ લોકોએ કબૂલેલું કે અમે રામમોહનને ઢીગાપાટુનો માર મારેલો વાડીમાં બાંધીને અને પછી રામમોહને કબૂલેલું નહીં પણ રામમોહન બેભાન થઈ જતા અમે ગભરાઈ ગયેલા એટલે રામમોહનને ગાડીમાં નાખી અને સામપુરા નહેરમાં નાખી આવેલા। હવે સામપુરા નહેરમાંથી પછી રામમોહન મળેલો એટલે આ લોકો 5 જણાને મર્ડરના ગુનામાં હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી પીઆઈ પોતે ચલાવી રહ્યા છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, બારડોલી, સુરત।